રશેશ ગુજરાતી તેના સાથી ભૂપેન્દ્ર રાવતની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। વર્ષ 2020માં 1 કરોડથી વધુના ડ્રગ્સની હેરફેરના ગુનાના આરોપીનું મેડિકલ સર્ટિફિકેટ રશેશ ગુજરાતી બનાવ્યું હોવાનું સામે આવ્યું, જે બાદ પાંડેસરા પોલીસે રશેશ ગુજરાતીની ધરપકડ કરી। 2020માં સુરત ક્રાઇમ બ્રાન્ચે 1 કરોડ 4 લાખના એમડી ડ્રગ્સ કેસમાં કુલ 19 આરોપીની ધરપકડ કરી। આ કેસમાં આદિલ નુરાની સપ્ટેમ્બર 2020થી જેલમાં છે। આદિલે હાઈકોર્ટમાં પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું કહી જામીન માટે મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું, જેમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવાની તાકીદ દર્શાવવામાં આવી। હાઈકોર્ટના આદેશથી તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો કે આ મેડિકલ સર્ટિફિકેટ સંપૂર્ણ રીતે નકલી છે। ડૉક્ટર શોભેતસિંહ ઠાકુરે આ સર્ટિફિકેટ તૈયાર કર્યું, જેમાં ડૉક્ટર દિલીપ તડવીના સહી અને સિક્કા ખોટી રીતે વાપરવામાં આવ્યા। શોભેતસિંહ નકલી ડૉક્ટર છે અને તે પાંડેસરામાં નકલી હોસ્પિટલ ચલાવતો હતો। આ સર્ટિફિકેટ પાછળ મુખ્ય સૂત્રધાર તરીકે રશેશ ગુજરાતી, ભૂપેન્દ્ર રાવતના નામ સામે આવ્યા। રશેશ ગુજરાતીએ 1400 જેટલા લોકોને બોગસ સર્ટિફિકેટ આપવાનું ખુલ્યું છે। હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકુરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકુરની ધરપકડ કરી હતી। ગઈકાલ રોજ રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે।